નમસ્કાર દર્શક મિત્રો, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દાહોદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે। ગરબાડા ચોકડી પાસે એક ચાલુ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ। જાણવા મળ્યું છે કે બાઇક અચાનક બંધ પડી ગયું। બાઇક સવારે ફરીથી એન્જિન ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ પેટ્રોલ લીકેજના કારણે અચાનક આગની જ્વાળાઓ ફૂટી નીકળી। બાઇક પર પિતા અને તેમની પુત્રી સવાર હતા, પરંતુ સમય સૂચકતા દાખવી બંને તુરંત જ બાઇક પરથી કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો। બંને સુરક્ષિત છે, કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર ફાઇટર્સે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। જો કે તે પહેલા જ બાઇક સંપૂર્ણ બળી રાખ થઈ ગયું હતું। અમે અહીંયા ઘરેથી નીકળ્યા હતા ગાડી સર્વિસમાં મૂકવા, તો અહીંયા ગરબાડા ચોકડી પર અમે આવ્યા હતા। ત્યાં થોડો ગાડી બંધ પડી ગઈ, એના કારણથી અમે ચાલુ એક બે કિક મારી, ગાડી ચાલુ ના થઈ તો પછી બીજી કિકમાં ગાડી સળગી ગઈ। અચાનક આગ લાગી। સર્વિસમાં મૂકવા આવતા હતા। કઈ જતા હતા તમે ગાડી લઈને? ઘરેથી આવતા હતા ગાડી શોરૂમમાં મૂકવા સર્વિસમાં। આવી ઘટનાઓમાં સમય સૂચકતા અને સાવચેતી જ જીવ બચાવે છે। જો તમારા વાહનમાં અચાનક આગ લાગે તો તુરંત જ વાહન બંધ કરો અને દૂર થઈ જાઓ। એન્જિન ચાલુ કરવાનો પ્રયાસ ન કરો। 108 અથવા ફાયર બ્રિગેડ નંબર 101 પર તાત્કાલિક જાણ કરો। આસપાસના લોકોને દૂર રાખો અને આગ ફેલાવા ન દો। આવી ઘટનાઓ ટાળવા વાહનની નિયમિત સર્વિસિંગ અને પેટ્રોલ લાઇનની તપાસ જરૂરી છે। વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। જય હિન્દ।